તો વલસાડમાં ભારે વરસાદને કારણે હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે અને ઔરંગા નદીની સપાટી વધતા હનુમાન ભાગડા સંપર્ક વિહોણું બન્યું છે। આ ઔરંગા નદીનું સીધું પાણી હનુમાન ભાગડા વિસ્તારમાં જાય છે। પાણી ફરી વળતા હનુમાન ભાગડા સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। સ્થાનિકો પાણી ઓસરવાની હવે રાહ જોઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બંને કાંઠે થઈ રહી છે, ત્યારે હાલ વલસાડ ઔરંગા નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, જે પ્રમાણે જળસ્તર વધવાના કારણે વલસાડનું જે હનુમાન ભાગડા જે ગામ અને ભાગડા ખુર્દ ગામ હતું તે સંપર્ક વિહોણું થયું હતું। ઔરંગા નદીનું સીધું જે પાણી છે એ સીધું પાણી હનુમાન ભાગડા અને ભાગડા ખુર્દ ગામમાં જતું હોવાના કારણે અહીંથી જે ગામ જે સંપર્ક વિહોણું થયું હતું, જેના કારણે અહીંથી જે સ્થાનિકોએ પોતાની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી। વહીવટીતંત્ર દ્વારા પણ અહીં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર પરિસ્થિતિમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું। ત્યારે સ્થાનિકો જે છે તે વહેલી સવારથી જ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, ખાસ કરીને એમને જ પૂછવા માંગીશ, જે આપને પૂછવા માંગીશ, જે રીતે વરસાદી પાણી ફરી વળે છે, કેટલા વર્ષોની આ સમસ્યા છે? ઘણા વર્ષોથી છે, લગભગ છેલ્લા 2011થી આ સમસ્યા જોતા છે અમે પાણીની। બહુ મોટી મોટી રેલો આવે છે, ઘરોમાં તકલીફ પડી જાય। જે કાંઠા વિસ્તાર અમારો લાગે એમાં નીચાણવાળા જે ઘર છે એમાં ઘણી તકલીફો ઊભી થાય છે। અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં વરસાદ પડવાની સાથે ભાગડા જે ગામ છે તે સંપર્ક વિહોણું થતું હોય છે। આ બાબતે કોઈ રજૂઆતો કરવામાં આવી છે ખરી? તો હવે તમારે સરપંચશ્રી સાથે વાત કરવા પડે, હવે એ લોકો શું રજૂઆત કરે એમને જ ખ્યાલ હોય। બાકી અમારા જે ઘરો છે નીચાણ વિસ્તારમાં એમાં ઘણી સમસ્યા ઊભી થાય છે, હવે એ પ્રમાણે એમને વાત કરે તો આગળ કોઈ કાર્યવાહી થાય તો અમને ખ્યાલ આવે। એમાં રોગચાળો ફાટવાની કેવી રીતની દહેશત છે? રોગચાળો હવે આજે રેલ આવી છે એમાં ઘણું ચગું ને એવું થઈ ગયું છે અંદર। હવે જેટલું જલ્દી સાફ સફાઈ થાય એટલું સારું પડે, અને જેટલું ઘણું મોડું થશે આનું નિરાકરણ કરવામાં એટલો રોગચાળો ફાટવાની શક્યતા વધારે રહી। હજી આ હતા એના સ્થાનિકો, અને તેઓ એ જ માંગ કરી રહ્યા છે કે ભાગડા ખુર્દ જે ગામ છે તે ગામ જ્યાં સંપર્ક વિહોણું થતું હોય છે અને પાણી જે નદીનું પાણી જે સીધું ત્યાં ગામમાં જતું હોય છે, ત્યારે રોગચાળો ફાટવાની દહેશત ઊભી થઈ છે। ત્યારે અહીંના સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકેથી અહીં જે આરોગ્યની ટીમ અહીં તાત્કાલિક અસરથી પહોંચે અને સ્તરની ગામની મુલાકાત લે એ જરૂરી બન્યું છે। અક્ષય કદમ, TV9 વલસાડ। આ ઉપરાંત વલસાડનું હનુમાન ભાગડાનું બોરખડું ફળ્યું સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। ઔરંગા નદીના પાણી સીધા આ બોરખડું ફળિયામાં ઘૂસતા અહીં તારાજી સર્જાઈ ગઈ। પાણી ઓસર્યા બાદ પણ હજુ સુધી કોઈ અધિકારી અહીં ફરક્યા પણ ન હોવાનો લોકોમાં રોષ છે। જ્યાં ન પહોંચ્યું તંત્ર ત્યાં TV9ની ટીમ પહોંચી અને લોકોના ઘરોમાં જે પાણી ભરાયા છે અને ત્યાં માલ સામાનને ભારે જે નુકસાન પહોંચ્યું છે તેનો ચિતાર આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો અહીં પ્રોટેક્શન વોલની માંગ કરી રહ્યા છે, પણ આ દિન સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી બંને કાંઠે થઈ હતી, જેના કારણે વલસાડનું ભાગડા ખુર્દ ગામ છે તે સંપર્ક વિહોણું થયું હતું। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વલસાડના ભાગડા ખુર્દ ગામના, અને અહીંથી ઔરંગા નદીનું સીધું પાણી જે છે તે સીધું પાણી આ ભાગડા ખુર્દ ગામના બોરખડા ફળિયામાં સીધું આવતું હોય છે। ત્યારે આપણી સાથે અહીં સ્થાનિકો અને સરપંચો જોડાયા છે, ખાસ કરીને એમને જ પૂછવા માંગીશ, ખાસ કરીને આપને પૂછવા માંગીશ કઈ રીતની સમસ્યા છે, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? સમસ્યા સર બહુ વર્ષોથી, જ્યારથી હું જન્મેલો છે ત્યારથી આ પરિસ્થિતિ હું જોતો છું। કારણ કે એટલું બધું પાણી આવે ને કે આપણે કેટલી બી કમ્પ્લેન કરીએ કોઈને બી કે અમને આ પ્રોબ્લેમ છે, કે પ્રોટેક્શન વોલ આપો, કે તેના સહારા અમને કોઈ થોડોક સહારો મળે, કે અમને કોઈ સરકારી સહારો આપો, કે ઊંચાણ પુરાણ કરી આપો, કે સવાસમાં રહીએ। પણ અમારે સર પ્રોબ્લેમ જ જુઓ કે ઘર કેટલા નીચાણ ને એટલો બધો પ્રોબ્લેમ રહી કે પાણી તો હંમેશા અમને આટલું આનાથી ઉપર બી જાય ને નાઇટમાં જો પાણી આવ્યો તો પ્રોબ્લેમ તો અમારે એટલો બધો કે અમારે આખી નાઇટ કરવા પડે કે દિવસ બી કરવા પડે ને ખાવા પાણી કંઈ મળતું જ નહીં હોય તેમાં। કોઈ અધિકારી તરફથી કોઈ આવ્યું છે ખરું જોવા માટે? અધિકારી કોઈ નથી આવ્યું, ખાલી અમારે પ્રીતિ બેન આવ્યા છે સરપંચ સાહેબ, તે અમને કહી ગયા છે કે તમારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહેજો, એટલું અમે કીધું છે પ્રીતિ બેને। આપણી સાથે અહીં બીજા પણ જોડાયા છે, આપને પૂછવા માંગીશ કેટલા વર્ષોથી સમસ્યા છે? આપના પત્ની તો તાલુકા પંચાયત સભ્ય પણ છે, આપ તરફ કોઈ રજૂઆતો કરવામાં આવી છે ખરી? ના, એવી કોઈ રજૂઆત કરવામાં નથી આવી। મેં જન્મેલો ત્યારથી એ પાણીની સમસ્યા છે। શું માંગ છે? શું પ્રોટેક્શન વોલ બનવી જોઈએ કે કેમ? હા, પ્રોટેક્શન વોલ બનવું જ જોઈએ। આપણી સાથે અહીં ગામના સરપંચ જોડાયા છે, પ્રીતિબેન, ખાસ કરીને આપને પૂછવા માંગીશ, વર્ષોથી અહીંયા સ્થાનિકો એવું કહી રહ્યા છે કે વર્ષોથી આ સમસ્યા છે, પ્રોટેક્શન વોલની માંગ કરવામાં આવી છે પણ પ્રોટેક્શન વોલ બની નથી, શું કહેશો બાબત?
જી મેં 2012થી સરપંચમાં આવી હતી, બીજી ટર્મ મારું સરપંચમાં છે. મેં જે તે સમયે સરકાર દ્વારમાં બધી રીતે ગાંધીનગર મંત્રી લેવલ સુધી પણ રજૂઆત કરી છે કે મારા જે નીચાણ વિસ્તાર છે અને નદી કિનારે બંને સાઈડ રિવરફ્રન્ટ પ્રોટેક્શન વોલ આપો, પણ આજ દિન સુધી કોઈ જોવા સર્વે કરવા પણ નથી આવ્યું અને મંજૂરીમાં કોઈ પણ મૂકેલું છે કે કાં મૂકેલું છે. અમે તો લેખિત આપતા છે, ઠરાવ આપતા છે, બધું આપતા છે, પણ એ લોકો કોઈ જોતા નથી. ને આપ જોઈ રહ્યા છો કે હમીની તરફ નગરપાલિકાનો જે એરિયો છે, તો મેં એ લોકોને એમ કીધું કે નગરપાલિકાનો રૂલ્સ છે કે આટલું જમીન લેવલે કેટલું ઊંચાણ કરવું જોઈએ. આ હમીની સાઈડે માટીનો ટેકરો કરેલો છે, એ ટેકરાનું પાણી જે લાગે તે મારું બોરખડું આખું ગામ ડૂબે છે. રાત્રે જ્યારે મેં આવી કમર ઉપર પાણીમાં મેં પોતે આવી તો મારું ગામ કેવી રીતે રહેતું હશે કે તંત્ર દ્વારા કોઈ જોવા નથી આવતું કે કંઈ નહીં, ખાલી ફોન પર પૂછે છે કે બેન બધું કેવું છે, કેવું છે. બેનની પાસે તમે એનડીઆરએફની ટીમ ગામમાં 5 બી આપતા છે કે 2 તો નથી આપતા, 1 નથી આપતા. એક આગેવાન જોડ્યા છે, આપને પૂછવા માંગીશ કેટલા વર્ષોની આ સમસ્યા છે, આ બાબતે શું કોઈ નક્કર કાર્યવાહી થવી જોઈએ ખરી? નક્કર કાર્યવાહી એટલે કે આ છે ને નીચાણવાળો વિસ્તાર છે અને હર હંમેશ આ જે રહીશો છે એમને ઘર વખરીની જે સમસ્યા છે, મતલબ કે એમના જે આ છોકરાઓ છે, હવે રાતે એ લોકો શું બનાવવાનું છે, રાતે એમણે છોકરાઓને શું ખવડાવવાનું છે, કે અહીંથી અનાજ કરિયાણાની દુકાન પણ અહીંયા નથી કે જેથી એમણે અનાજ કરિયાણું લેવા માટે બી કમસે કમ 2 થી 3 કિલોમીટર જવું પડે. એટલે એમણે જે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ લોકો જ જાણે છે. અત્યારે કદાચ એ લોકો ચા બી પીધી હશે કે મને ખબર નથી, પણ એ લોકોની જે હાલત એટલી કફોડી છે કે કોઈ તંત્ર દ્વારા એમને સુદ્ધા જાણ કરવામાં નથી આવતી. બીજું ભાગડા ખુર્દના જે આ મીડિયાના માધ્યમથી તમને કહેવામાં છે, ભાગડા ખુર્દ એટલે હનુમાન ભાગડા મારું નામ બોલાય. હનુમાન ભાગડાનું કોઈ બી ચોપડે, કાલે પેપર બી તમે જોશો તો પેપરમાં પણ નામ નહીં આવશે કે હનુમાન ભાગડામાં પાણી ભરાયું છે. એટલે મને એ ખબર નથી પડતી કે હનુમાન બાગડા સાથે શું વેર લાગે છે. ભાગડા ખુર્દ ગામના રહીશો જે પ્રમાણે એ લોકો હાલ જે પ્રમાણે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે વરસાદનું જે ઔરંગા નદીનું સીધું જે પાણી છે તે સીધું પાણી આ ગામમાં ઘૂસતું હોવાના કારણે અહીંના સ્થાનિકોના ઘરના અંદર ભારે ઘર વખરીને ભારે નુકસાન થતું હોય છે. ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે ઔરંગા નદીના ફરતે જે પ્રોટેક્શન વોલ બનાવવાની છે તે પ્રોટેક્શન વોલ તાત્કાલિક અસરથી બનાવે અને પાણી ઓસર્યા બાદ વિધિના થોડાક જ કલાકોમાં અહીં અધિકારીઓની ટીમ વિઝિટ કરે એ જરૂરી બન્યું છે. અક્ષય કદમ,